અમદાવાદથી સમાચાર છે। અમદાવાદ મહાનગરપાલિકા હવે 1500 મીટરની ઊંચાઈએથી પ્લેન મારફતે શહેરની 25 લાખ મિલકતોનો ડ્રોનની મદદથી સર્વે કરશે। ડ્રોનની મદદથી સર્વે કર્યા બાદ દર 6 મહિને સેટેલાઇટથી નજર રાખશે અને જો કોઈ ગેરકાયદે બાંધકામ થશે તો તેને તોડી પાડવામાં આવશે। સર્વે કર્યા બાદ તમામ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને QR કોડ લગાવવામાં આવશે। આ QR કોડમાં મિલકતને લગતી તમામ માહિતી હશે તથા પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર જેવી ભૂગર્ભ લાઇનનું GISથી મેપિંગ કરવામાં આવશે, જેના કારણે શહેરમાં થતા આડેધડ ખોદકામ પર પણ બ્રેક વાગશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની 48 વોર્ડની અંદર જે પ્રોપર્ટીઝ આવેલી છે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ, તદુપરાંત રો હાઉસો આવેલા છે તેને જીઓ ટેપિંગ કરીને ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે અને તમામ સંપત્તિનું રેકોર્ડિંગ એ વાત કરી કે ટેકનોલોજીની મદદથી અને ડ્રોનને આપણે વાત કરીએ કે મેન્યુઅલી આનું આપણે વાત કરીએ કે એ ગણતરી કરવામાં આવશે। પરિણામે આપણે વાત કરીએ કે એના આધારે ડેટાબેઝ તૈયાર થશે। પરિણામે આપણે વાત કરીએ કે અમારા સફાઈ કર્મચારીઓ જ્યારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતા હોય તો એનું આના આધારે સ્કેન કરશે। દરેક ઘર પર આપણે વાત કરીએ કે સ્કેન કાર્ડ લાગવાથી આપણે વાત કરીએ કે એના પર એ સ્કેન થશે। તદુપરાંત એક આખો ડેટાબેઝ બેંક તૈયાર થશે અને એને પરિણામે ટેક્સની અંદર પણ અમે એનો ઉપયોગ કરીશું અને એને પરિણામે કેટલી પ્રોપર્ટી આપણે ટેક્સમાં ગણતરી વગરની છે એની પણ અમારી પાસે એક્ઝેક્ટ માહિતી આવશે। પરિણામે કોર્પોરેશનના રેવન્યુ જે ટેક્સની આવક છે એ આવકમાં પણ વધારો થશે। તદુપરાંત નગરજનને કોઈ પણ કમ્પ્લેન કરવી હોય તો સ્કેન દ્વારા આપણે વાત કરીએ કે પોતે કમ્પ્લેન કરી શકશે। આમ મલ્ટિપલ પર્પઝના ઉપયોગથી આવનાર સમયગાળા દરમિયાન એક સ્કેનર જેને QR કોડ તરીકે દરેક ઘર ઉપર લગાવવામાં આવશે અને એ રીતે આખો મહાનગરપાલિકાની અંદર 48 વોર્ડની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी का ये नया एक मैं मानता हूं कि एक एक्सपेरिमेंट भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के साथ करना चाह रही है कि अहमदाबाद शहर के हर घर में, हर कॉमर्शियल प्रॉपर्टी पे जियो टैगिंग नाम से एक अभियान शुरू किया गया है, जिसमें जियो टैगिंग एक टैग लगाया हर घर में जाएगा, जिसमें हर घर में कितने व्यक्ति रहते हैं, हर घर में उनकी कितनी प्रॉपर्टी है, कितना टैक्स बाकी है या कितना टैक्स भरा है, अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की कितनी प्राथमिक सुविधा की कंप्लेन है, उसका सारा डेटा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास रहेगा। लेकिन इस प्रकार का आयोजन कि हर घर में टैग लगाया जाएगा और उनकी प्राइवेसी के साथ खिलवाड़ किया जाएगा, इस कार्य का कांग्रेस पार्टी विरोध करती है। અમદાવાદ મહાનગરપાલિકા હવે શહેરમાં આવેલી 25 લાખ મિલકતોનો ડ્રોનની મદદથી સર્વે છે તે કરશે। ડ્રોનની મદદથી સર્વે કર્યા બાદ AMC છે તે તમામ મિલકતોનું GIS મેપિંગ છે તે પણ કરશે। આ પ્રોજેક્ટ માટે કોર્પોરેશને વર્લ્ડ બેંક છે તેમને ગ્રાન્ટ માટે પ્રેઝન્ટેશન છે તે મોકલ્યું છે। આ પ્રોજેક્ટ પાછળ 180 કરોડનો ખર્ચ છે તે થવાનો અંદાજ છે, ત્યારે વર્લ્ડ બેંકની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે। સમગ્ર મિલકતોનું ડ્રોનની મદદથી સર્વે થયા બાદ દર 6 મહિને AMC છે તે સેટેલાઇટની મદદથી નજર છે તે રાખશે અને જ્યાં પણ ગેરકાયદે બાંધકામો થતા હશે તો તે તાત્કાલિક છે તે તોડી પાડવામાં આવશે। તમામ મિલકતો છે તે મિલકતોનો સર્વે થયા બાદ તમામ મિલકતોને એક QR કોડ છે તે આપવામાં આવશે। આ QR કોડની અંદર મિલકતને લગતી તમામ વિગતો છે તે પણ મળશે અને એ QR કોડની મદદથી લોકો છે તે ફરિયાદ પણ કરી શકશે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।